નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। નવી સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે ક્વાર્ટર્સ તરફ આવેલી જૂની પાણીની ટાંકી હાલમાં ગંભીર રીતે જર્જરિત બની છે। ત્યારે આ પાણીની ટાંકી ઉપયોગમાં ન હોય, બંધ હાલતમાં હોય છતાં હાલત એટલી નબળી છે કે ગમે ત્યારે તૂટી પડી શકે। સ્થાનિકો અને હોસ્પિટલનો સ્ટાફ વારંવાર ધ્યાન દોરવા છતાં આ ટાંકી અંગે કોઈ નક્કર કાર્યવાહી નથી થતી। જો આ પાણીની ટાંકી તૂટી પડશે તો પાછળ આવેલો વ્યસ્ત મેઇન રોડ પર સીધી પડી શકે, જ્યાં વાહન વ્યવહાર થાય છે અને અવરજવર પણ રહે છે। આવી સ્થિતિમાં જો જાનમાલને નુકસાનની પૂરી શક્યતા પણ છે। હવે દર્દી, તેમના સગા, તબીબી સ્ટાફ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા પર સીધો પ્રશ્ન ઊભો થાય છે। હોસ્પિટલના પીઆઈયુ વિભાગ દ્વારા આ ગંભીર મુદ્દા નજરઅંદાજ થઈ રહ્યું છે। ત્યારે પ્રશ્ન એ છે કે જવાબદાર વિભાગો ક્યારે જાગશે? પ્રશાસન દ્વારા તાત્કાલિક નિરીક્ષણ કરી જર્જરિત ટાંકી દૂર કરવી કે સુરક્ષિત બનાવવી અત્યંત જરૂરી બની પડી છે। વિપુલ ઉદનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે હું ભાજપના 30 વર્ષથી શાસનના ભ્રષ્ટાચારની નીચે ઊભો છું। આ ભ્રષ્ટાચાર એટલે આ પાણીની ટાંકી જે ખૂબ જ જર્જરી હાલતમાં છે, એ ગમે ત્યારે પરિસ્થિતિ પડી શકે એ પરિસ્થિતિમાં છે। પાછળ ખૂબ મોટો રોડ છે, ત્યાં ખૂબ વાહનોની અવર જવર છે અને આ જે ભ્રષ્ટાચાર છે એ 30 વર્ષની ભાજપના શાસનનો છે, એ વિકાસ છે અને આ ભાજપના શાસકો જે રીતે ટ્રિપલ એન્જિનની સરકાર કહી છે કે સેન્ટ્રલમાં અમારી, રાજ્યમાં અમારી અને કોર્પોરેશનમાં અમારી, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટના નેતાઓ 20% કમિશન લે છે, રાજ્ય સરકારના નેતાઓ 20% કમિશન લે છે અને કોર્પોરેશનના નેતાઓ 20% લે છે। પછી કોઈ પણ ટાંકીઓ પડે તો આ જ પરિસ્થિતિ રહેવાની। જેવી રીતે તરકેશ્વરમાં પાણીનું ભરીને ટ્રાયલ લેટર જ પડી ગઈ, વલસાડમાં પડી ગઈ, અહીંયા પડે, અરે ચારે બાજુ આ ભ્રષ્ટાચારની ટાંકીઓ પડી રહી છે અને ભાજપ શાસકો કુંભકર્ણની ઊંઘમાં સૂઈ રહ્યા છે, કારણ કે તેઓ 60%નું કમિશન ખાય એવો ખૂબ ઊંઘમાં છે અને તેઓને ખબર છે કે અમે ભ્રષ્ટાચાર કરવું અને જાનહાનિ થશે તો 5 લાખ રૂપિયા મરનારને આપશું, 50,000 રૂપિયા ઈજાગ્રસ્તે આપશું અને લોકો શાંત થઈ જશે અને અમે અમારું પાછું અમારી ટ્રિપલ એન્જિનની ગાડી જોરમાં દોડતી કરી દેશું। એ આ ટ્રિપલ એન્જિનની ભ્રષ્ટાચારથી ભરેલી આ સરકાર અને આ શાસન છે, આને તાત્કાલિક ઉતારી નાખવાની જરૂર છે। પણ તેઓ જાનહાનિની રાહ જોઈ રહ્યા છે, તેઓ સુરતના લોકોની જાન સાથે રમી રહ્યા છે। આ ભ્રષ્ટાચારી કુંભકર્ણની ઊંઘ ઉઠતા ઊંઘમાં ઊંઘેલા આ ભ્રષ્ટાચારીઓને જગાડવાની જરૂર છે, તેઓને શાસનમાંથી દૂર કરવાની જરૂર છે।